એક રાજાને 4 દીકરા હતા. એને ખબર કે આની પાસે બધું જ છે, શક્તિ છે, કુળવાન છે, ધનવાન છે, બળવાન છે, પણ સંસ્કાર નથી. વિષ્ણુ શર્મા નામના બ્રાહ્મણને એમને સોંપ્યા ત્યારે એ બ્રાહ્મણે કીધું કે એ રાજન તવ પુત્રાન ષણમાસાભ્યાંતરે શાસ્ત્ર પારંગતાન કરીશ. પંચતંત્રની વાર્તો કરીશ, મોરલ વેલ્યુઝની વાતો કરી, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવના સંસ્કારો આપીશ અને એની જિંદગી ઉજ્જવળ બનાવશે. એનો પ્રોબ્લેમ તો સોલ્વ થઈ ગયો, પણ આજના શ્રીમંત મા બાપના દીકરાઓનો કોઈ પ્રોબ્લેમ સોલ્વ થાય એમ નથી. એ બધા નવીરાઓ ગમે તેટલી સ્પીડે ગાડીઓ ચલાવી, આપણે રોજ પેપરમાં વાંચીએ છીએ કે નિર્દોષોની જાન લે છે. પોલીસ ઘરે આવે ત્યારે મા બાપને ખબર પડે અને દીકરાને દીકરીને કોઈને કાંઈ કહી શકતા નથી, કારણ કે પશ્ચિમનું આંધળું અનુકરણ કરનારા આપણે પૂર્વના બધા સદગુણો ગુમાવી બેઠા છીએ અને પરિણામે આપણે લાચાર છીએ. ત્યારે જે લાચાર મા બાપોને ફક્ત એટલું જ કહેવાનું કે આજે આ કોર્ટમાં પોલીસ પાસે જ્યાં